નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર. મિત્રો, આજે આપણે લાઈવમાં એવા મુદ્દા પર ચર્ચા કરીશું. મેં એનો જિક્ર મારા વિડીયોની અંદર મેં ઘણી વાર કર્યું છે. પાપ, અતિપાપ અને મહાપાપ. મહાપાપ, પાપ એટલે શું, અતિપાપ એટલે શું અને મહાપાપ એટલે શું? આ મારા શબ્દો નથી, આ દેવોના દેવ મહાદેવજીના શબ્દો છે. અને હું આ શું કામ આજે મારે જિક્ર કરવું પડ્યું? શું કામ કરવું પડ્યું? કારણ છે તો 2 દિવસ પહેલા એક એવી ઘટના ઘટી. એનડીઆરએફ ટીમના જે મુખ્ય વ્યક્તિ એમને પણ જે હરણી તળાવની અંદર, વડોદરાના હરણી તળાવની અંદર જે બોટ પલટી ખાઈ ગઈ અને એની અંદર 15 વિદ્યાર્થીઓ, બાળકો મૃત્યુ પામ્યા અને 2 શિક્ષકો પણ મૃત્યુ પામ્યા. અને એમને બચાવનારી જે કામગીરી કરતી હતી એ ટીમ પણ, એના મુખ્ય અધિકારી પણ રોઈ ગયા. દરેક લોકો રોઈ ગયા. એવું નથી કે હું રોયો, અધિકારી શ્રી રોયા, બીજા રોયા, આ રોયા, બધા લોકો રોઈ ગયા. દિલ દહેલાઈ દે એવી કંપારી છૂટી જાય અને કિકિયારીઓની ગુંજ જ્યાં સુધી તમે હું આ દેશની જનતા, ગુજરાતની જનતા જ્યાં સુધી જીવિત રહેશે ત્યાં સુધી એ બાળકો જે ભગવાનનું રૂપ છે તેમની કિકિયારીઓની ગુંજ ગુંજતી રહેશે, તમારા મારા કાનોની અંદર વાગતી રહેશે. પણ 27 વર્ષથી ગુજરાતને અજગરની જેમ વીંટળાઈ ગયેલી અને 5 વર્ષ 2022માં વધાર આપ્યો એવી ભારતીય જનતા પાર્ટીની સરકાર એક જ લવારી, એક કેસેટ જે મૂકી દેવામાં આવી છે કે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, ગુનેગાર હશે એને છોડાવવામાં નહીં આવે, એસઆઈટીની રચના કરવામાં આવી, તંત્ર લગાડ્યું કામે, ફલાણો ઢીકણો પૂંછડો ઘટના સ્થળે પહોંચ્યા, આવી બધી એક લવારી તમને મને સાંભળવા મળે છે. એવી ઘટનાઓ ઘટી. સુરત તક્ષશિલા અગ્નિકાંડને તમે યાદ કરો કે દીકરીઓ 4થા માળેથી પડતું મૂકીને પોતાના પ્રાણ બચાવવા માટે જે પટકાઈ મરી ગઈ. અને દ્રશ્ય ગુજરાત, દેશ વિદેશની અંદર તમામ લોકોએ દ્રશ્ય જોયું, કંપારી છૂટી ગઈ. એમના પરિવારજનો આજે પણ ન્યાયની ગીડાઈ રહ્યા હોય, ધક્કા ખાઈ રહ્યા હોય, આવું દેખાઈ આવે છે. બોટાદની અંદર લઠ્ઠાકાંડ બન્યું, એને કેમિકલ ફલાણું ઢીકણું બતાવવામાં આવ્યું. મોરબી ઝૂલતા પુલ કાંડ બન્યું, ત્યારબાદ ગાંધીનગરની અંદર લઠ્ઠાકાંડ બન્યું, ત્યારબાદ વડોદરા હરણી તળાવની અંદર જે બોટ પલટી ખાઈ ગઈ અને એની અંદર માસૂમ બાળકો, જે ભગવાનનું સ્વરૂપ છે. હરેક વ્યક્તિ ભગવાનનું સ્વરૂપ હોય છે, પણ ભગવાનની બાળકની અંદર ભગવાન હોય છે, અલ્લાહ હોય છે, રામ હોય છે, રહીમ હોય છે. અને બાળકો તરફડી મરી ગયા. અને હરેકની વેદના, મા બાપની વેદના, માતા પિતાઓની વેદના અને એમની કિકિયારીઓ, એમની ગુંજ એવી છે કે આપણે આજે પણ એ સહન નથી કરી શકતા. અને 27 વર્ષથી સત્તામાં બેઠેલા લોકો 5 વર્ષ ગુજરાતની જનતાએ બીજો આપ્યો, ભરોસો રાખ્યો, વિશ્વાસ રાખ્યો.
અને એ લોકોને 5 વર્ષ બીજો આપ્યો, અને એ લોકો આજે એ જ જનતા, ચાહે ગુજરાતની જનતા હોય ચાહે દેશની જનતા હોય, એ જનતા માલિક છે, એ માલિકના ઉપર તાંડવ કરી રહ્યા છે, અને એ પણ નોકરો, સેવકો. અને આ દ્રશ્ય તમામ લોકો જોઈ રહ્યા છે. રાત ગઈ, વાત ગઈ, શું થયું કઈ નહીં. અને ત્યારબાદ એક એવું કાંડ, તથ્ય પટેલ જે કાંડ બન્યું અમદાવાદની અંદર, અને એ કાંડ એવું કાંડ તમને મને દહેલાવી દીધા, હચમચાઈ નાખ્યા. અને તથ્ય પટેલના પિતાજીનો ફોટો, પૂર્વ મુખ્યમંત્રીજી, હાલ ચાલુ રાજ્યપાલ આનંદીબેન પટેલ, અને બાજુમાં ઉભે રહેલા વર્તમાન વડાભાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે તથ્ય પટેલના પિતાજીનો ફોટો આવે છે. સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય છે. તમામ લોકો તમાશા જોવું છે. તથ્ય પટેલનો પિતાજી આજે જેલ મુક્ત કરવામાં આવે છે. તથ્ય પટેલ જેલની અંદર છે. આ બધું જોતો એક એવો કિસ્સો કે જેને મેં અવારનવાર તમારી સમક્ષ એ કિસ્સાને મેં પીરસ્યો. મિથિલેશભાઈ અમીન, અમારા સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના અધ્યક્ષ, કોમેન્ટ કરી અને જય સરદાર લખી રહ્યા છે. મિથિલેશભાઈ, જય સરદાર અધ્યક્ષ સાહેબ. અને એ કિસ્સો મેં અવારનવાર જેની જિક્ર કરી છે, એ કિસ્સા મને આ બધું જોતા મને યાદ આવ્યો, એટલે મારા આજે તમારી સમક્ષ એને રજૂ કરવાની ફરજ પડી કે પાપ, અતિપાપ અને મહાપાપ એટલે શું છે. અને એનો મેં તમને દાખલો પણ આપ્યો છે. સત્ય ઘટના આધારિત ઉપર એક ફિલ્મ બની ગઈ છે, અને ફિલ્મનું નામ છે સિર્ફ એક બંદા કાફી. એ એવી ઘટના આધારિત ફિલ્મ બની છે કે 15-16 વર્ષની પીડિતા, મધ્યપ્રદેશની પીડિતા, કે જેમના માતા પિતાઓ જે વ્યક્તિની અંદર ભગવાન દેખે છે કે આ વ્યક્તિ ભગવાન છે, આ સાધુ છે, સંત છે, મહાત્મા છે, અને એ વ્યક્તિએ ભગવો વીટેલો હતો, ભગવો ઉઠેલો હતો, અને ભગવાનની આડની અંદર એક રાક્ષસ છુપેલો હતો. પણ એ પીડિતાના દીકરીના મા બાપની ખબર નહોતી, પીડિતાની ખબર નહોતી. એ પીડિતા જેને ભગવો વીટ્યો હતો એને ભગવાન સમજતી હતી. પીડિતાના મા બાપ પણ એને ભગવાન સમજતા હતા. 2013ની અંદર એ પીડિતાનો કેસ બહાર આવે છે, અને જેને ભગવાન સમજતા હતા, જેને ભગવો વીટેલો હતો, એ નરાધમે રાક્ષસ ભગવાનની આડની અંદર એવો રાક્ષસ હતો કે જે કોઈને દેખાતો નહોતો. અને ઘણી વાર મેં અમારા વિડીયોની અંદર જિક્ર કર્યું છે કે ગરોળી જેવા લોકો કે જે સમય શાંતિથી આખો દિવસ જીવાત ખોય અને પછી સવાર પડે એટલે ભગવાનના ફોટા પાછળ, રામના ફોટા પાછળ સંતાઈ જોઈ, આવા ગરોળી લોકોનો, આવા ગરોળીઓ જેવા લોકોનો હું સખત વિરોધ કરું છું. અને ભગવાનની આડની અંદર મધ્યપ્રદેશની 15 વર્ષ 16 વર્ષની પીડિતા, જેમનો કેસ 2013ની અંદર જોધપુરના વકીલ સામાન્ય ઘરમાંથી આવે છે, એમને કેસ લીધો અને એમને લડવાનું ઠાની લીધું. એની સામું ધુરંધર વ્યક્તિઓ, ધુરંધર વકીલો, સુબ્રમણ્યમ સ્વામીજી, ફલાણાજી, ઢીકણાજી, ફલાણાજી, બધા મોટા મોટા વકીલો, પૂનમચંદ રાઠોડ, સામાન્ય વ્યક્તિ, એડવોકેટ,
અને એમને પીડિતાનો કેસ લીધો. એમનો ઇન્ટરવ્યુ તમે બધાએ જાણ્યો છે. અને પૂનમચંદ જે એડવોકેટ છે, જે વકીલ છે, જે લોયર છે, અને એમને એવા વ્યક્તિનું સામ્રાજ્ય સળગાઈ દીધું કે જે ભગવાનની આડની અંદર ભારત દેશની અંદર કોઈ એવું પ્રચલિત શહેર નથી કે જો એનો આશ્રમ ના હોય. વર્લ્ડની અંદર કોઈ એવો દેશ નથી પ્રચલિત કે જો ત્યાં એનો આશ્રમ ના હોય. અને ભગવો વીટી અને એવું સાબિત કરે વ્યક્તિ કે હું કંઈક છું. સાધુ સંત મહાત્મા અને ભગવાનની આડની અંદર એવો નરાધમ, એવો રાક્ષસ કે જેની તમે મેં કોઈએ કલ્પના નહોતી કરી, એવો રાક્ષસ હતો. અને એ રાક્ષસ એ નરાધમ ભગવાનની આડની અંદર હતો. અને એને ગુરુ માનવા વાળા લોકો આજે વર્તમાન વડાપ્રધાન છે, સત્તામાં જ. અને નરાધમની, એ રાક્ષસની એવડું મોટું સામ્રાજ્ય કોઈએ કલ્પના નહોતી કરી કે એક જોધપુરનો, એક રાજસ્થાનના શહેરનો, જોધપુરનો એક સામાન્ય વકીલ, એડવોકેટ, લોયર આ સામ્રાજ્યને સળગાઈ દે છે, ખતમ કરી નાખે છે, ખુલ્લું પાડી દે છે અને આજીવન કારાવાસની સજા આપશે. એ વકીલ ઉપર, એ લોયર ઉપર એમની હિંમતને દાદ આપી અને ફિલ્મ બનાવવામાં આવી છે. એ ડાયરેક્ટરની, નિર્માતાની, જેમને જોઈ એ તમામ લોકોને દિલથી આ લાઈવ વિડીયોના દ્વારા સેલ્યુટ કરું છું અને વકીલશ્રીને વંદન કરું છું, અભિનંદન કરું છું. એવું એક સામ્રાજ્ય સળગાઈ દીધું. અને જે ભગવાનની આડની અંદર જે રાક્ષસ છુપાયેલો હતો એ રાક્ષસને ખુલ્લો પાડી દીધો, આજીવન કારાવાસની સજા ફટકારી. હરેક વ્યક્તિ ભગવો પહેરવા વાળો સંત મહાત્મા, સાધુ સંત નથી હોતો એવું સાબિત કરી દીધું. 16 વર્ષની દીકરી અદિતિને ન્યાય મળ્યો. અદિતિ જ નામ છે, છતાં પણ હું જોવા માટે અદિતિ, મધ્યપ્રદેશની 16 વર્ષની નાબાલિગ દીકરી. અને એમનો કેસ પૂનમચંદ રાઠોડ, સામાન્ય વકીલ, કેસ લડે છે. અને ધુરાંધર વકીલોને ઘૂંટણીઓ ટેકાઈ દેવા માટે મજબૂર થઈ જાય છે. અને લોકો તમાશો જોઈ રહ્યા હોય. અને વકીલો જે ગુનેગાર, આરોપીના જે વકીલો હોય છે, નરાધમના જે વકીલો હોય છે, એ લોકો પીડિતાના વકીલની એમ કહે છે કે સાધુ સંત ઉપર તમે કીચડ ઉછાળી રહ્યા છો. એટલે એ પૂનમચંદ રાઠોડ એમને લઈ અને એક ફિલ્મ બની છે. અને પૂનમચંદ રાઠોડ જે એડવોકેટ છે, વકીલ છે, એમનો અભિનય મનોજ વાજપેયીજીએ નિભાવ્યો છે. અને ફિલ્મનું નામ છે સિર્ફ એક બંદા કાફી. અને ધર્મશાસ્ત્રો, ફલાણું ઢીકણું બધું લઈ અને એક દાખલો આપવામાં આવે છે કોર્ટની અંદર. અને એવો દાખલો આપવામાં આવે છે જેનો જિક્ર મેં ઘણી વાર કર્યો છે કે પાપ, અતિપાપ અને મહાપાપ એટલે શું, અને મહાપાપનો મતલબ શું, એ બધું મેં તમને ઘણી વાર સમજાવ્યું છે. પણ બરોબર હું તમને સમજાવી નથી શક્યો. એટલે મારે તમને આજે વિડીયો બતાવો છે. આજે જે માહોલ બનાવવામાં આવી રહ્યો છે, ભગવો, ફલાણું ઢીકણું, આ તે ના, ભગવો નથી. ભગવાના આડની અંદર છુપેલા રાક્ષસો છે, એમનું ઓળખો તમે.
એટલા માટે મારા આજે આ વિડીયોનું, આ ફિલ્મનું, આ વકીલશ્રીનું જિક્ર કરવું પડ્યું. જે ભગવો પહેરે છે સંત મહાત્મા નથી હોતો. ભગવાનની યાદની અંદર રાક્ષસ પણ હોય છે. રાવણનું નામ ભગવાન મહાદેવે પાડી હતું. રાવણ નામ કોને આપ્યું હતું? તો દેવોના દેવ મહાદેવે રાવણ નામ આપ્યું હતું. એ રાવણ પણ જ્યારે સીતા માતાનું અપહરણ કરે છે ત્યારે એને ભગવો વેશ ધારણ કર્યો તો, સાધુનો વેશ ધારણ કર્યો તો, સંતનો વેશ ધારણ કર્યો અને સંતનો, મહાત્માનો, સાધુનો ભગવો ઓઢી અને જગદંબા માં સીતા માતાનું અપહરણ કર્યું. એવું જરૂરી નથી કે જે ભગવો વેટે એ સંત મહાત્મા હોય. તેમાં પણ રાક્ષસ છુપેલો હોય છે. એટલે હરેક ભગવાને કોઈ દાડો સંત મહાત્મા નહીં સમજવું. મેં સાંભળ્યું છે ભારત એ ખેતી પ્રધાન દેશ છે અને આપણે ગર્વથી બોલીએ છીએ જય જવાન જય કિસાન. લાલ બહાદુર શાસ્ત્રીજીએ ભારત દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી, સ્વર્ગીય વડાપ્રધાન શ્રી આ નારો આપ્યો અને નારાનો આપણે ગર્વથી બોલીએ છીએ જય જવાન જય કિસાન. એ સાથે સાથે ભારત દેશની ભૂમિ તપોભૂમિ છે અને આ ભૂમિ ઉપર સંત મહાત્માઓ, ઋષિ મુનિઓ, એવા લોકોએ જન્મ લીધો છે. જગતના નાથ વિષ્ણુ ભગવાન શ્રી નારાયણે નવ અવતારો લઈ અને સૃષ્ટિ ઉપર જન્મ લીધો છે. આ ભારતની ભૂમિ ઉપર કેમ લીધો જન્મ? હજી 10મો અવતાર લેવા જઈ રહ્યા છે નારાયણ, જેમનું નામ છે કલ્કી અવતાર. નવ અવતારો લીધા ઋષિ મુનિઓ. આજે પણ આ તપોભૂમિને અને આ તપોભૂમિ ઉપર એવા સંત મહાત્માઓ હાલ પણ હયાત છે કે જેઓ સૂર્યનારાયણને જો એક આકલ કરી દો કે તમારો પ્રકાશ કાબુમાં રાખવો પડશે અને સૂર્યપ્રકાશને પણ રોકવાની તાકાત રાખે છે. વરસાદને પણ રોકવાની તાકાત રાખે છે. પવન દેવને પણ રોકવાની તાકાત રાખે છે. એવા ઋષિ મુનિઓ, સંત મહાત્માઓ આ મારી ભારત દેશની ભૂમિ ઉપર આજે પણ જીવિત હયાત અને ભૂમિને સન્માન કરું છું, વંદન કરું છું. અને ભૂમિ ઉપર મારો પણ જન્મ થયો છે 21મી સદીની અંદર. હું પણ જન્મ્યો છું આઝાદ ભારતની અંદર. મારો જન્મ થયો એનો મને ગર્વ છે. શું કામ હું આવું બોલી રહ્યો છું? પણ એમાં પણ સંત મહાત્માઓ ભગવાનની વેશની અંદર, ભગવાનની આડની અંદર રાક્ષસો આજે પણ છે. અને રાક્ષસો તમને મને કોઈને દેખાતા નથી. વાંદરામાંથી મનુષ્ય બનતા અરબો વર્ષ વીતી ગયા. વાંદરામાંથી મનુષ્ય બનતા અરબો વર્ષ વીતી ગયા અને મનુષ્ય બને છે અને મનુષ્યમાંથી અંધ અને ગોબર બનતા 9.5 વર્ષ જેટલો સમય જ થાય છે. 9.5 વર્ષની અંદર એ મનુષ્ય અંધ અને ગોબર બની જાય છે, જેને કશું દેખાતું નહીં. તમાશો જુઓ. આજે મારો ભગવાનનું જિક્ર કેમ મેં કર્યું? શું 2014 પછી ભગવો આવ્યો? શું 2014 પછી આયેલા ભગવાનને આપણે સલામ કરીએ છીએ? શું ભગવો સંત મહાત્માઓનો, ઋષિ મુનિઓનો નથી? શું અનાદિકાળથી ચાલી આવતો ભગવો નથી? આ વાતનું મારે જિક્ર કરવું. ઘણી વાર હું બોલું છું, બધા એને મજાક સમજે, તમાશો સમજે. મૂર્ખના સરદારો, અંધભક્તો, ગોબર ભક્તો, ભગવો એ કોઈ કલર નથી. ભગવો એ કોઈ કલર નથી. આ સમજવાની ખૂબ જરૂર છે.
એ ભગવાનની આડની અંદર, અને એવું હું તમને સત્ય ઘટના પર આધારિત એક ફિલ્મ જેનું નામ છે સિર્ફ એક બંદા કાફી હૈ, અને આ ફિલ્મની અંદર મુખ્ય અભિનય જેમને નિભાવ્યો છે એવા મનોજ વાજપેયીજી, જેમને એવા વકીલની ભૂમિકા નિભાવી છે કે જેમને હકીકતમાં એ લડી ચૂક્યા છે કેસ અને પીડિત દીકરી માટે. અને એ અભિનય એમને નિભાવ્યો છે. અને એ કોર્ટની અંદર જે વ્યક્તિ આરોપી છે, જે ભગવાનની આડની અંદર લોકોને સંત દેખાય છે, મહાત્મા દેખાય છે, એનો પડદા ફાસ કરી દો છે. અને એને તમે હું હરેક સનાતનીઓના દેવ મહાદેવ, દેવોના દેવ મહાદેવ એ પણ એમનો પરમ ભક્ત હોય છે. એ રાવણને પણ મહાદેવજી માફ નથી કરતા. આ હું તમને એક ક્લિપ, 2.5-3 મિનિટની એક ક્લિપ છે, એ ક્લિપ હું તમને સંભળાવવા જઈ રહ્યો છું. ખૂબ ધ્યાનથી સાંભળજો. જો તમે આ ક્લિપને સમજી ગયા, તમે બરાબર મગજમાં ઉતારી દીધી, તો હાલ વર્તમાનમાં જે ચાલી રહ્યું છે એમનો તમને ખ્યાલ આવી જશે. અંધભક્તો, ગોબર ભક્તો, મેં કેમ આ બધું જિક્ર કર્યું કે વાંદરામાંથી મનુષ્ય બનતા બનતા અરબો વર્ષ વીતી ગયા, ત્યારે તમે, હું, તમામ મનુષ્ય જાતિ વાંદરામાંથી મનુષ્ય બન્યા. અને એ મનુષ્યને અંધ અને ગોબર બનાવતા બનાવતા 9.5 વર્ષથી વધારે સમય નથી થયો. એવા અંધ અને ગોબર ભક્તો જે છે એમના માટે આ ખાસ ક્લિપ છે કે જેઓ ભગવાનની આડની અંદર ભગવો વીટી અને ભગવાનની આડની અંદર જે ગિલોનો કૃત્ય, આ જનતાને ગુમરાહ કરવાનું કૃત્ય કરી રહ્યા છે, એમને તમે, હું બધા માફ કરી દઈશું. પણ દેવોના દેવ મહાદેવ, જે મહાદેવને માને છે, જેમનો નથી જન્મ, જેમનું નથી મૃત્યુ, અનંત છે, એવા મહાદેવજીના આપણે બધા ગુનેગાર છીએ. અને મહાદેવજીના દરબારની અંદર આપણે મહાપાપ કરી રહ્યા છીએ. તો ભગવાન પોતાના પરમ ભક્ત મહાદેવજીએ જેનું નામ રાવણ પાડ્યું હતું, એ રાવણનો માફ કરવા માટે તૈયાર નથી. એને ભગવાનની આડની અંદર જગદંબા માં સીતાનું અપહરણ કર્યું. એને પણ મોક્ષ આપવા માટે ભગવાન મહાદેવજી તૈયાર નથી. મહાદેવથી મોટું આ ત્રિપુટીની અંદર કોઈ નથી. તમે, હું, સનાતનીઓ માનીએ છીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આનાથી મોટું કોઈ નહીં. અને મહાદેવજી એમનો પરમ ભક્ત, જેનું નામ મહાદેવજીએ પાડ્યું હોય રાવણ, એ મહાદેવજી એ રાવણને મોક્ષ આપવા માટે તૈયાર નથી. કારણ એને એવું મહાપાપ કર્યું કે જેનો પ્રભાવ સાધુ સંતો ઉપર, માનવતા ઉપર અનાદિકાળ તક પડતો રહે છે. એવું જ ગિલોનું કૃત્ય આ બાબાએ કર્યું, આ બળાત્કારીએ કર્યું, જેનો પ્રભાવ અનાદિકાળ તક પડતો રહે છે. માનવતા ઉપર, સંતો ઉપર, મહાત્મા ઉપર, ભગવા ઉપર પડતો રહે છે. અને એને બળાત્કારીને એ નાલાયકને ગુરુ માનવા વાળા લોકો પણ છે, અને ગુરુ માન્યા છે જાહેરમાં, એને નમતા હતા, એને વંદન કરતા હતા, એવા લોકો સત્તામાં છે. અને ભગવાન એવો ભગવો
કે જે બળાત્કારીએ પહેર્યો હતો એ ભગવાનનો પ્રભાવ અનાદિકાળ તક સુધી હરેક માનવતા ઉપર પડતો રહે છે, હરેક સાધુ સંત ઉપર પડતો રહે છે. અને જેટલા લોકો સમજથી પ્રભાવ પડશે એ લોકો ધિક્કાર છે. આજે પણ એ ભગવાનની આડની અંદર ખોટું કરવામાં આવ્યું છે, માનવતાનું અપમાન કરવામાં આવ્યું છે, માનવતાનું હરણ કરવામાં આવ્યું છે, માનવતાનો નાશ કરવામાં આવ્યું છે, સાધુ સંતોનું અપમાન કરવામાં આવ્યું છે. એ ભગવાનને વિટળીને કરી રહ્યા છે. એનો પ્રભાવ અનાદિકાળ તક પડતો રહે છે. એનો મહાદેવજી પણ ક્યારે માફ નહીં કરે. એમના પરમ ભક્તનો માફ નથી કર્યો તો તમે હું તો કશું જ નથી. આ સમજી લેવાની જરૂર છે. એના માટે મેં આ વિડીયો બનાવ્યો. મિત્રો ખૂબ સમજો. તમે અહીંયા તો લોકોને ગુમરાહ કરી દેશો. ગરોળી કેમ જિક્ર કર્યું મેં વિડીયોની અંદર? ગરોળી તમે જોઈ છે. સમી સાંજે ગરોળી તમારા મારા ઘરની અંદર, દરેકના ઘરની અંદર રહેતી છે. જીવાત ખાય. લાઈટ ચાલુ થાય જીવાત ખાય. આખો રાત જીવાત ખાય. સવાર પડે એટલે ભગવાનના ફોટા પાછળ સંતાઈ જાય છે. પછી એ ફોટો ભગવાનનો હોય, રામનો હોય, મહાદેવજીનો હોય, હનુમાન દાદાનો હોય. એ ફોટાની પાછળ સંતાઈ અને ગરોળી એવું સાબિત કરવા માંગે છે કે હું સંત છું, હું સારી છું, ફલાણું છું, ઢીકણું છું. ફરીથી એ ગરોળી બીજા દિવસે સમીસાન થાય છે એટલે ગરોળી ખુલ્લી પડી જાય છે. એવી જ વાત છે. જે ભગવો વેટે છે એમને સંત મહાત્મા ના સમજતા. ભગવાનની આડની અંદર એક એવો રાક્ષસ પણ છુપેલો છે કે જે તમારું મારું માનવતાનું, સાધુ સંતોનું, આ દેશનું અહિત કરી રહ્યો છે. એને તમે હું માફ કરી રાખી છે. પણ એને મારા મહાદેવ, દેવોના દેવ મહાદેવ અને ભગવાનને આપણે જેને ત્રિપુટી કહીએ છીએ, ત્રિમૂર્તિ કહીએ છીએ, એવા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ક્યારે પણ માફ. આજના વિડીયોનો સારાંશ આ જ હતો. મારો વિડીયો સારો લાગે તમને તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો. નવો એપિસોડ લઈ આપણે ટૂંક જ સમયની અંદર મળીશું. 2 દિવસ રામ લક્ષ્મણ જાનકી જય. બોલો હનુમાન કી, બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી.